ફેસબુક ઉપર રીલ અને ફોટો અપલોડ કર્યા પછી 1000 વ્યૂ આવે એટલે કે 1000 જોવાની સંખ્યા થાય એટલે તમને કેટલા ડોલર બનશે? તો 1000 જો રીલ અને ફોટામાં જોવાની સંખ્યા થાય એટલે $0.1 તમને મળશે. એટલે તમે તમારા ઓરિજિનલ વિડીયો હોય ને તે જ ફેસબુકમાં વધારે અપલોડ કરશો તો તમારું પેજ મોનેટાઈઝ થશે, નકર તમારું પેજ મોનેટાઈઝ નહીં થાય. એટલે કે તમારે જ્યારે તમે વિડીયો શૂટ કરો ફોન અથવા કેમેરામાંથી, તમારો ઓરિજિનલ વિડીયો ફેસબુક પેજ ઉપર અપલોડ કરજો એટલે તો જ તમારું પેજ મોનેટાઈઝ થશે, નકર તમારે પેજ મોનેટાઈઝ નહીં થાય. એટલે તમારે ઓછા ફોલોવર તમારે હશે ને તોય તમારું ફેસબુક પેજ મોનેટાઈઝ થઈ જશે. એટલે જેટલું બને એટલું તમારું ઓરિજિનલ વિડીયો જ ફેસબુક ઉપર અપલોડ કરવાનો રહેશે. અને ફેસબુક ઉપર જો તમે ફોટો બનાવો તો ફોટામાં પણ તમે કમાણી કરી શકો છો, રીલ બનાવો તો રીલમાં પણ તમે કમાણી કરી શકો છો, અને ટેક્સ્ટથી પણ તમે કમાણી કરી શકો છો. એટલે તમારે હવે પસંદ કરવાનું રહેશે કે તમારે શું અપલોડ કરવું. પછી તમે પોતાનો ઓરિજિનલ વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરજો તો તમને ફેસબુક પેજ તમારું વધારે જલ્દી મોનેટાઈઝ થઈ જશે અને તમે પણ મારી જેમ કમાણી કરી શકશો. મારું ફેસબુક પેજ અત્યારે મોનેટાઈઝ થઈ ગયું છે એટલે મારું તમને નોલેજ છે આટલું, એટલે તમને આટલી માહિતી આપી શકું છું. નકર હું પણ પછી ઘણા બધા મિત્રોને ફોલોવર 1700 અમુક 17,000 હોય, 18,000 હોય તોય એમને ફેસબુક પેજ મોનેટાઈઝ નથી થતું. એનું મોટું કારણ એ હોય છે કે તેમને ઓરિજિનલ વિડીયો ફેસબુક ઉપર અપલોડ ન કર્યા હોય એટલે એમનું ફેસબુક પેજ વધારે જલ્દી મોનેટાઈઝ નથી થતું. અમુક વિડીયો જે ફેસબુક ઉપર અપલોડ કરે છે એ અમુક એઆઈથી બનાવે છે. તો એઆઈથી વિડીયો તમે અપલોડ કરશો તો તમારું ફેસબુક પેજ મોનેટાઈઝ નહીં થાય, એનું ખાસ ધ્યાન રાખજો. પછી તમે જ્યારે વિડીયો બનાવો છો ત્યારે અમુક કેટેગરી એમાં આવે છે ફેસબુક પેજ ઉપર. તો તમારે ફેસબુક પેજ ઉપર જો તમે કેટેગરી પ્રમાણે વિડીયો નહીં બનાવો તો પણ આવી પ્રોબ્લેમ થાય છે. એટલે મિત્રો જેટલું બને એટલું તમારો ઓરિજિનલ વિડીયો જ તમારે બનાવવાનો રહેશે અને ઓરિજિનલ વિડીયો બનાવીને અપલોડ કરજો એટલે તમે પણ ફેસબુક પેજ ઉપરથી કમાણી કરી શકશો. એટલે જેટલું બને એટલું ઓરિજિનલ વિડીયો ફેસબુક પેજમાં અપલોડ કરજો. આવી રીતે